વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ ત્રિકોણની બાજુની લંબાઈનો ગુણધર્મ, એટલે કે ત્રિકોણમાં જે ત્રણ બાજુઓ રહેલી હોય છે એ ત્રણેય બાજુઓ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે. તો સૌપ્રથમ તો વાત કરીએ AB અને BC બાજુની, કે AB અને BC નો સરવાળો કરીએ તો તેની સામેની ત્રીજી બાજુ કઈ વધે છે? તો કે AC બાજુ. એટલે કે AB અને BC નો સરવાળો કરીએ તો એ સામેની જે ત્રીજી બાજુ છે AC એના કરતાં વધારે હોય છે. એવી જ રીતે બીજી બે બાજુ લઈએ તો કે BC અને CA બાજુ. આ બે બાજુનો સરવાળો તેની સામેની જે ત્રીજી બાજુ છે AB એના કરતાં વધારે હોય છે. ત્રીજી બે બાજુ લઈએ કે AC અને AB. આ બંનેની સામેની બાજુ થશે એની નીચેની બાજુ કઈ છે? એ કે BC છે. એટલે કે AB અને AC નો સરવાળો એ BC ને લંબાઈ કરતાં વધારે હોય છે. ઇન શોર્ટ કહેવા એવું માગે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. જો એને વિધાન દ્વારા દર્શાવેલું છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોય છે, તથા ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં ઓછો હોય છે. અહીંયા જે રીતે આપણે સરવાળો કરેલો છે એ જ રીતે કોઈ પણ બે બાજુનો તફાવત એટલે કે બાદબાકી કરીએ તો એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછી હોય છે.